હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત। ચલો બાળકો, આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આગળના વિડિયોમાં આપણે પ્રશ્ન 2 ભાગ પૂર્ણ કર્યો। હવે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 3a નીચેના દાખલા ગણો જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા આવો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયોસ પર જોઈ શકાય। તો શરૂ કરીએ આપણે દાખલા નંબર 3a, જેમાં આપણને પ્રકરણ 2 આપેલું છે। નીચેના સમીકરણોનો ઉકેલ શોધો। અહીંયા આપણને કેટલાક સમીકરણ આપ્યા છે, એ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે। તો જોઈએ આપણે પહેલું સમીકરણ બાળકો, 3x + 5/3 બરાબર 3x ભાગ્યા 2 ઓછા 3, આવું સમીકરણ આપેલું છે। અહીંયા આગળ ડાબી બાજુ અહીંયા આગળ છેદમાં 2 આપ્યા અને જમણી બાજુ પણ છેદમાં 2 આપ્યા છે। તો આપણે એવું કંઈક કરીશું જેથી આ છેદમાં 2 છે એ દૂર થઈ જાય। તો આપણે શું કરીએ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 2 વડે ગુણીએ। શું કરીએ, બંને બાજુ 2 વડે ગુણીએ। તો લખીશું બંને બાજુ 2 વડે ગુણતા, બંને બાજુ 2 વડે ગુણતા, તો હું ડાબી બાજુ 2 વડે ગુણું તો 2 ગુણ્યા કૌંસમાં 3x વત્તા 5/3 બરાબર, આ બાજુ પણ 2 વડે ગુણું તો 2 ગુણ્યા કૌંસમાં 3x ભાગ્યા 2 ઓછા 3, આ રીતે લખીશું। હવે આપણે આ બેને કૌંસની અંદર ગુણી દઈશું। તો સૌથી પહેલા આપણે 2 ને 3x સાથે ગુણીએ તો 2 તરી 6x થાય। કેટલા થાય બાળકો? 6x થાય। હવે 2 ને આપણે 5/3 સાથે ગુણીશું। 2 ને 5/3 સાથે ગુણીએ બરાબર, ત્યારબાદ જમણી બાજુ 2 ગુણ્યા શું કરીશું? 3x ભાગ્યા 2, 2 ગુણ્યા 3x ભાગ્યા 2, આપણે પહેલા શું કર્યું, 2 ને આપણે 3x ભાગ્યા 2 સાથે ગુણી દીધા બાળકો। હવે 2 ને શું કરીશું? 3 સાથે ગુણીશું તો 2 તરી 6 થશે, આગળ માઈનસ છે તો એમને 6 બરાબર। તો આપણે 2 ની અંદર બંને બાજુ ગુણી દીધા, તો 6x વત્તા અહીં 2 ગુણાકારમાં 2 ભાગાકારમાં તો શું થશે બાળકો? ઉડી જશે। આ ઉડાડવા માટે જ આપણે બંને બાજુ 2 વડે ગુણ્યા હતા, તો ઉડાડી દીધા તો વધ્યા કેટલા? 5 બરાબર। અહીંયા આગળ ભાગાકારમાં 5 અને ગુણાકાર ભાગાકારમાં 2 અને ગુણાકારમાં 2 આપેલા છે તો બંને ઉડી જશે। તો વધુ શું બાળકો? 3x ઓછા 6 બરાબર, બંને બાજુ આપણે 2 ઉડાડી દીધા। હવે ઉડાડવા માટે આપણે શું કરીશું? 2 વડે ગુણ્યા હતા બાળકો। હવે શું કરીશું? x વાળા પદો જોડે લાવીશું અને સંખ્યા વાળા પદો જોડે લાવીશું। તો 6x આ 3x દીધા બાળકો, આપણે બરાબર ની આપણે લાવશું ડાબી બાજુ તો 3x પ્લસ છે તો આપણે જાણતું તો માઈનસ થઈ જશે બાળકો બરાબર। અહીંયા માઈનસ 6 આપેલા છે જમણી બાજુ, આ 5 ને ઉઠાને પેલા લઈ જવું તો 5 પ્લસ તો કેવા થઈ જશે? માઈનસ થઈ જશે બાળકો। હવે 6x માંથી 3x બાદ કરો બાળકો તો કેટલા આવે? 3x બરાબર, માઈનસ માઈનસ શું થાય બાળકો? પ્લસ, એટલે કે સરવાળો કરવાનો। 6 અને 5 કેટલા થાય? 11, પરંતુ મોટા આગળ માઈનસ ની નિશાની જવાબ માઈનસ x બરાબર, આ 3 ગુણાકારમાં બરાબરની કિંમત મૂકીને તો ક્યાં જશે બાળકો? ભાગાકારમાં જશે, 11 ના ભાગાકારમાં જશે। તો આપણને x બરાબર શું મળ્યું? -11/3 મળે। ત્યારબાદ જોઈએ બીજા નંબરનું બાળકો, x ભાગ્યા 3 ઓછા 5 બરાબર x ભાગ્યા 2 ઓછા 1, આવું સમીકરણ આપણને આપેલું છે બાળકો। અહીંયા આગળ છેદમાં 3 છે, અહીંયા આગળ છેદમાં 2, આ બંનેને પહેલા દૂર કરવા માટે શું કરીશું? તો 3 અને 2 નો લસાઅ તો 3 દૂર થાય 6, તો આપણે બંને બાજુ શું કરીએ બાળકો? 6 વડે ગુણી દઈએ, જેથી કરીને નીચેના છેદ સુધી એ બાળકો ઉડી જાય। તો લખીશું બંને બાજુ 6 વડે ગુણતા, બંને બાજુ 6 વડે ગુણતા। ચલો આપણે શું કરીશું? પહેલા ડાબી બાજુ 6 વડે ગુણીશું તો 6 ગુણ્યા કૌંસમાં x ભાગ્યા 3 ઓછા 5 લખી દીધું બાળકો બરાબર। આને પણ આપણે 6 વડે ગુણીશું તો 6 ગુણ્યા x ભાગ્યા 2 ઓછા 1, શું કર્યું? બંને બાજુ 6 વડે ગુણી દીધા। હવે આ પણ આપણે કૌંસની અંદર ગુણી દઈશું બાળકો। તો 6 ને આપણે x ભાગ્યા 3 સાથે પહેલા ગુણીશું
પછી 6 ને 5 સાથે ગુણો તો 6 પંચા 30 થાય બાળકો વચ્ચે માઈનસ છે તો માઈનસ કરજો 6 પંચા 30 બરાબર હવે આ 6 ને આપણે x ભાગ્યા 2 સાથે ગુણીશું બાળકો તો 6 ગુણ્યા x ભાગ્યા 2 બરાબર હવે કોને કોની સાથે ગુણવાના એક સાથે 6 એકા 6 એટલે માઈનસ ની નિશાની તો માઈનસ કરે છે અહીં ભાગાકારમાં 3 ગુણાકારમાં 6 તો ઉડાડો તો 3 દૂર 6 થશે બાળકો એ રીતે અહીંયા પણ એ ભાગાકારમાં 2 ગુણાકારમાં 6 તો 2 તરી 6 થશે બાળકો તો વધ્યું શું અહીંયા આગળ 2x વધ્યા ઓછા 30 બરાબર અહીંયા આગળ 3x વધ્યું ઓછા 6 આવો હવે શું કરવાનું x x વાળા પદો જોડે રાખો અને સંખ્યા વાળા પદો જોડે રાખો તો શું કરીએ આપણે અહીંયા આગળ 2x આવે આ 3x નો બરાબર ને બનાવો તો વધી જાય માઈનસ થઈ જાય જમણી બાજુ -6 આપ્યા આ 30 નો પેલા લઈ જજો કેવા થઈ જાય +30 થઈ જશે બાળકો 2x માંથી 3x ના જાય પરંતુ 3x માંથી 2x બાદ કરું તો કેટલા વધે 1x અને મોટા આગળ માઈનસ તો જવાબ માં માઈનસ થાય -x બરાબર માઈનસ પ્લસ શું થાય બાળકો માઈનસ બાદબાકી કરવાની મોટામાંથી નાનો બાદ કરવાનું 30 માંથી 6 જાય તો કેટલા વધે 24 બાળકો મોટા આગળ પ્લસ તો પ્લસ તો આપણને x બરાબર -24 જવાબ મળ્યો અહીંયા કે માઈનસ છે કે x હતા તો આપણે આ નિશાની 24 ને પણ આપી શકીએ તો x બરાબર આપણને શું મળ્યું -24 મળ્યા તો આ રીતે આપણે દાખલો 1 અને દાખલો 2 એ પ્રકરણ 2 ના જોયા ત્રીજો ચોથો હવે આપણે જોઈએ હવે જોઈશું બાળકો આપણે આગળ ત્રીજા નંબરનું 3x ભાગ્યા 2 વત્તા 1 બરાબર 5x ભાગ્યા 2 વત્તા 2 આવું સમીકરણ આપણને આપેલું છે આનો આપણે ઉકેલ મેળવવાનો છે બાળકો અહીંયા આગળ છેદમાં 2 ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ છેદમાં 2 આપેલા છે તો સૌથી પહેલા આપણે જે છેદમાં 2 આપ્યા એને દૂર કરવા માટે આપણે શું કરીશું બાળકો બંને બાજુ 2 વડે ગુણીશું શું કરીશું બંને બાજુ 2 વડે ગુણીશું તો જોઈએ લખીશું પહેલા બંને બાજુ 2 વડે ગુણતા બંને બાજુ 2 વડે ગુણતા તો ડાબી અને જમણી બંને બાજુ આપણે 2 વડે ગુણી દઈશું તો ડાબી બાજુ મને 2 વડે ગુણીશું તો 2 ગુણ્યા કૌંસમાં લખીશું 3x ભાગ્યા 2 વત્તા 1 બરાબર અહીં પણ 2 વડે ગુણીશું તો 2 ગુણ્યા લખીશું કૌંસમાં 5x ભાગ્યા 2 વત્તા 2 બંને બાજુ 2 વડે ગુણી દે બાળકો હવે આપણે આપણે કૌંસની અંદર બંને પદો સાથે શું કરવાનું ગુણી દેવાનું જોઈએ આપણે ડાબી બાજુ પહેલા 2 ને આપણે 3x ભાગ્યા 2 સાથે ગુણી તો 2 ગુણ્યા 3x ભાગ્યા 2 હવે 2 ને કોની સાથે ગુણવાનું 1 2 કા 2 અહીંયા પ્લસ છે એટલે વત્તા કરી 2 લખીશું બાળકો 2 ને આપણે 5x ભાગ્યા 2 સાથે ગુણીશું તો 2 ગુણ્યા 5x ભાગ્યા 2 ગુણી દીધા હવે 2 ને આપણે 2 સાથે ગુણીશું 2 દુ 4 તો વત્તા 4 કરીશું બાળકો અહીંયા આગળ 2 ભાગાકારમાં 2 ગુણાકારમાં તો શું થશે ઉડી જશે અહીંયા પણ 2 ભાગાકારમાં 2 ગુણાકારમાં ઉડી જાય બાળકો તો વધ્યું શું ખાલી આગળ 3x વત્તા 2 બરાબર અહીંયા આગળ 5x વત્તા 4 વધ્યા હવે શું કરશું આપણે x x વાળા પદો જોડે રાખીશું અને સંખ્યા વાળા પદો જોડે રાખી બાળકો તો 3x આપેલા છે આ 5x ને ઉઠાઈને હું બરાબર ની આગળ દઉં ડાબી બાજુ તો કેવા થઈ જાય બાળકો માઈનસ બરાબર જમણી બાજુ 4 આપેલા આ બેને ઉઠાઈને પેપર દે તો કેવા થઈ જાય માઈનસ 3x માંથી બાળકો 5x ના જાય તો 5x માંથી 3x બાદ કરીએ તો કેવા થાય 2x અને મોટાની નિશાની માઈનસ તો જવાબમાં માઈનસ બરાબર 4 માંથી 2 જાય તો 2 હવે આપણે x નું મૂલ્ય જોઈએ છે માટે -2 ને ક્યાં લઈ જઈશું બરાબર ની પેલી બાજુ તો ક્યાં જશે ભાગાકારમાં ક્યાં જશે ભાગાકારમાં તો 2 ને હું -2 વડે ભાગું તો જવાબ કેટલો આવે -1 તો x બરાબર આપણે શું કિંમત મળી -1 જવાબ આવે બાળકો ત્યારબાદ જે ચોથા નંબરનું બાળકો 2x 8 ભાગ્યા 3 બરાબર 26 ભાગ્યા 3 ઓછા x અહીંયા આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો બાળકો બંનેના છેદમાં કેવા આપેલા બાળકો આપણને 3 આપેલા છે તો શું કરીશું આ 3 ને દૂર કરવા માટે આપણે બંને બાજુ 3 વડે ગુણીશું તો લખીશું બંને બાજુ 3 વડે ગુણતા બંને બાજુ 3 વડે ગુણ
ચલો પહેલા આપણે શું કરીશું બાળકો, ડાબી બાજુ ગુણી દઈશું 3 વડે. તો 3 ગુણ્યા કૌંસમાં 2x + 8/3 બરાબર આ બાજુ પર 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા 26/3 ઓછા x. બંને બાજુ આપણે શું કર્યા 3 વડે ગુણી દીધું. હવે આ 3 ને આપણે કૌંસની અંદર બંને પદો સાથે ગુણી દઈશું. તો સૌથી પહેલા આપણે 3 ને 2x સાથે ગુણી બાળકો, 3 દુ 6 થઈ જાય એટલે કે 6 પાછળ x 6x. હવે આ 3 ને આપણે 8 તત્વો સાથે ગુણવું તો વચ્ચે વત્તા તો વત્તા કરીશું 3 ગુણ્યા 8 બરાબર આ 3 ને આપણે 26/3 સાથે ગુણીશું લખીશું 3 ગુણ્યા 26/3 વચ્ચે ઓછા તો ઓછા. હવે 3 ને x સાથે ગુણીએ તો શું થાય 3x થાય બરાબર. જોઈએ અહીં ભાગાકારમાં 3 અહીં ગુણાકારમાં 3 ઉડી જાય, એ ભાગાકારમાં 3 અહીં ગુણાકારમાં 3 બાળકો ઉડી જાય. તો વધુ શું 6x + 8 બરાબર અહીં આગળ 26 - 3x વધુ. હવે શું કરવાનું બાળકો, x વાળા પદો જોડે લાવવાના. તો અહીં આગળ 6x આપેલું, આ 3x માઈનસ એને ઉઠાઈને આપણે લખશું તો થઈ જાય +3. આ 8 પ્લસ એને બરાબરની ટેબલ લેવું તો થઈ જાય માઈનસ થઈ જાય બાળકો. તો 6x + 3x કેટલો થાય 9x બરાબર 26 માંથી હું 8 બાદ કરું તો કેટલા વધે 18. કેટલા વધે 18. હવે મારે x ની કિંમત જોઈએ છે, આ 9 ગુણાકારમાં તો બરાબરની ટેબલ જતો ભાગાકારમાં જશે તો 18/9 થશે. x બરાબર 18 ને 9 વડે ભાગો તો 9 * 18 થાય. x બરાબર કેટલો જવાબ આવ્યો 2 જવાબ આવ્યો. તો આ રીતે આપણે ત્રીજો અને ચોથો જોયા બાળકો. જોઈશું બાળકો આપણે આગળ હવે પાંચમા નંબરનું 4x/5 + x + 2 બરાબર x/2 + x + 5 આવો આપણે સમીકરણ આપેલું છે. અહીંયા ડાબી બાજુ છેદમાં 5 આપેલા બાળકો, અહીંયા જમણી બાજુ છેદમાં 2 આપેલા છે. આ બંનેને દૂર કરવા માટે આપણે શું કરીશું તો 5 અને 2 નો લસાવીએ તો કેટલો થાય બાળકો 10 થાય. તો બંને બાજુ 10 વડે આપણે ગુણી દઈએ. તો લખીશું બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા. ચલો આપણે પહેલા ડાબી બાજુ ગુણીએ 10 વડે તો 10 ગુણ્યા આખા બરાબર ડાબી બાજુના પદને ગુણી દેશું 4x/5 + x + 2 એ આખાને આપણે કેટલા વડે ગુણ્યા 10 વડે ગુણ્યા. એ રીતે જમણી બાજુ પર આપણે 10 વડે ગુણી દઈએ તો 10 ગુણ્યા x/2 + x + 5 આવો આપેલું. હવે આ 10 ને આપણે કૌંસની અંદરના ત્રણેય પદો સાથે ગુણી દઈશું. તો સૌથી પહેલા આપણે 4x/5 સાથે ગુણીએ તો 10 ગુણ્યા 4x/5 થશે. ત્યારબાદ 10 ને આપણે x સાથે ગુણીએ તો શું થઈ જાય 10x થાય બાળકો. હવે 10 ને 2 સાથે ગુણીએ તો 10 * 2 કેટલા થાય બાળકો 20 થઈ જાય. એ રીતે આપણે જમણી બાજુ 10 ને x/2 સાથે ગુણીએ તો 10 ગુણ્યા x/2 થશે. હવે 10 ને આપણે x સાથે ગુણીએ તો 10x થશે વત્તા 10 ને 5 સાથે ગુણીએ તો 10 × 5 = 50 થશે બાળકો. તો આ રીતે આપણે બરાબર 10 ને અંદર પદો સાથે શું કર્યા ગુણી દીધા બાળકો. હવે એંગલ છેદમાં 5 આપેલા છે ગુણાકારમાં 10 તો ઉડાડીશું 5 * 2 કેટલા થાય 10. અહીંયા આગળ 2 આપેલા છે 10 તો 2 × 5 = 10 થશે બરાબર. 2 × 5 કેટલા થશે 10 થશે. તો જોઈએ વધુ જોઈએ આગળ 2 ગુણ્યા 4 તો 4 * 2 કેટલા થાય 8 થાય. 4 * 2 8 x બાળકો વત્તા 10x વત્તા 20 બરાબર 5 ને x સાથે ગુણીએ તો 5x વત્તા 10x વત્તા 25. હવે જોઈએ 8x વત્તા 10x તો કેટલા થાય 18x. 8x અને 10x નો સરવાળો કરો બાળકો તો કેટલો થાય 18x વત્તા 20 બરાબર 5x અને 10x નો સરવાળો કરો તો 15x વત્તા આવું મળ્યું. હવે શું કરીશું આપણે x વાળા પદો ભેગા કરીશું 18x આ 15x આ બાજુ કેવો થઈ જાય માઈનસ 15x ને ઉઠાઈને આપણે ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જાય માઈનસ કેમ કે અહીંયા પ્લસ આપેલા બરાબર અહીંયા આગળ 50 આપ્યા આ 20 ને હું
જમણી બાજુ લઈ જઈએ કેવા થઈ જાય માઈનસ થઈ જાય બાળકો 18x માંથી 15x જાય તો કેટલા વધે 3x બરાબર 50 માંથી 20 જાય તો 30 વધે હવે x બરાબર જમણી બાજુ 30 હતા આ ત્રણ ગુણાકારમાં બરાબરી કઈ બાજુ તો ક્યાં જાય ભાગાકારમાં જાય બાળકો તો 30 ને હું 3 વડે ભાગું તો કેટલો જવાબ આવે 10 કેટલો જવાબ મળે મને 10 તો આપણને x બરાબર કેટલા મળ્યા 10 મળે કેટલા મળે બાળકો 10 મળે તો આપણે ઉકેલ જોયું હવે જોશું છઠ્ઠા નંબરનો બાળકો 2x ભાગ્યા 3 ઓછા 5 બરાબર x ઓછા 3x ભાગ્યા 2 વત્તા 2 આવો આપણને સમીકરણ આપેલું છે આના છેદમાં બાળકો 3 અને આના છેદમાં 2 આપેલા છે તો 3 અને 2 ને દૂર કરવા શું કરશું બાળકો આપણે બંનેને 3 દૂર 6 6 વડે બંને બાજુ ગુણી દઈશું તો લખીશું બંને બાજુ 6 વડે ગુણતા કેમ કે આપણે 3 અને 2 ને દૂર કરવા છે માટે બંને બાજુ 6 વડે ગુણશું તો દૂર થઈ જશે તો લખીશું બંને બાજુ 6 વડે ગુણતા પહેલા આપણે અહીં ડાબી બાજુ 2 વડે સોરી 6 વડે ગુણીએ તો 6 ગુણ્યા કૌંસમાં લખીશું 2x ભાગ્યા 3 ઓછા 5 ડાબી બાજુ આપણે 6 વડે ગુણી દીધા હવે આપણે જમણી બાજુ ગુણીશું 6 ગુણ્યા કૌંસમાં x ઓછા 3x ભાગ્યા 2 વત્તા 2 બરાબર બંને બાજુ 6 વડે ગુણી દીધા હવે 6 ને આપણે કૌંસની અંદરના પદો સાથે ગુણીશું બાળકો શું કરીશું કૌંસની અંદરના પદો સાથે ગુણીશું તો 6 ગુણ્યા પહેલા આપણે 2x ભાગ્યા 3 સાથે ગુણીએ તો 6 ગુણ્યા 2x ભાગ્યા 3 થશે હવે 6 ને આપણે 5 વડે 5 સાથે ગુણીએ તો 6 5 કેટલા થાય બાળકો 30 એટલે માઈનસ એટલે માઈનસ અને 3 ત્યારબાદ 6 ને આપણે જમણી બાજુ લઈએ તો 6 ને આપણે x સાથે ગુણીએ તો કેટલા થાય 6x બરાબર જમણી બાજુ 6 ને આપણે x સાથે ગુણીએ તો 6x થશે હવે 6 ને આપણે 3x ભાગ્યા 2 સાથે ગુણીએ તો માઈનસ એટલે પેલા માઈનસ કરીશું 6 ને આપણે શું કરીશું 3x ભાગ્યા 2 સાથે ગુણીએ હવે આપણે 6 ને કોની સાથે ગુણવાના 2 સાથે બાળકો તો 6 દુ 12 થશે પ્લસ 12 બરાબર બંને બાજુ અંદર 6 વડે ગુણી દીધા હવે અહીં આગળ ભાગાકારમાં 3 ને ગુણાકારમાં 6 તો 3 દુ 6 આવશે બાળકો અહીં આગળ આપણે કે ભાગાકારમાં 2 અહીં આગળ તો 2 તરી 6 થશે તો ઉડાડી દીધા આપણે હવે અહીં આગળ શું વધ્યું તો ડાબી બાજુ 2 ગુણ્યા 2x તો 2 દુ 4x થાય 2 ગુણ્યા 2x એટલે કેટલા થાય 4x ઓછા 3 બરાબર 6x 3 ને હું 3x સાથે ગુણું તો 3 તરી 9x અહીંયા કે માઈનસ તો માઈનસ 3 તરી 9x બાળકો વત્તા કેટલા કરવાના 12 વત્તા તો જોઈએ આપણે 4x ઓછા 30 બરાબર 6x માંથી 9x બાદ થાય નહીં બાળકો તો 9x માંથી શું કરવા બાળકો 6x બાદ કરવાના તો 9x માંથી 6x જાય તો 3x આવે અહીં મોટા કે માઈનસ તો જવાબમાં માઈનસ આવે બાળકો વત્તા 12 હવે શું કરશું આપણે x x વાળા પદો ભેગા કરીશું તો અહીંયા આગળ 4x આપેલા આ 3x ની બરાબરની આમાં લાવો માઈનસ તો કેવો થઈ બાળકો પ્લસ થઈ જાય અહીંયા આગળ 12 આપેલા આ 30 નો પેલી બાજુ મોકલો તો કેવો થઈ જશે પ્લસ 30 થઈ જાય બાળકો માઈનસ હતા બરાબરની પેલી બાજુ તો પ્લસ થઈ ગયા હવે 4x 3x 4 તરી સોરી 4x 3x કેટલા થાય 7x કેટલા થાય 7x બરાબર 12 માં હું 30 ઉમેરું બાળકો તો કેટલા થાય 42 કેટલા થાય ચલો હવે મારે x ની કિંમત જોઈએ છે 7 ગુણાકારમાં છે તો બરાબર કરવા જશે તો ક્યાં જશે બાળકો ભાગાકારમાં જશે ક્યાં જશે બાળકો ભાગાકારમાં જશે હવે x બરાબર 42 નો 7 વડે ભાગું તો 7 છંગ 42 થાય કેટલા થાય 7 છંગ 42 તો 6 જવાબ આવતો x બરાબર કેટલો જવાબ મળે આપણને 6 જવાબ મળે આ રીતે આપણે પ્રશ્ન 3 અ ના સમીકરણ ઉકેલોના આપણે કેટલા દાખલા ગણ્યા 6 જોયા હવે આપણે બીજા આગળના વિડિયોમાં સમીકરણો ઉકેલીશું જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો અને તમે ધોરણ 8 ના કયા વિષયનું અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ એ મને કોમેન્ટમાં જરૂર કહેજો બાળકો જય હિન્દ